મિત્રો, ભાષા શીખવાની પણ કેવી અલગ જ મજા છે. બાળક જન્મે અને તૂટક તૂટક બોલતા શીખે, પછી શાળાએ જાય, કક્કો શીખે, શબ્દ શીખે, વાક્ય બનાવતા શીખે અને ધીરે ધીરે ભણતા ભણતા જો કોઈ 8મા ધોરણની વિદ્યાર્થીની પુસ્તક લખી દે તો નવાઈ ના પામશો. ચાલો જઈએ ભરૂચના વાલિયા તાલુકામાં અને મળીએ આ નાની લેખિકાને. શિયાળાનો સમય હતો, ઠંડો ઠંડો પવન ફૂંકાતો હતો. અમે બધા ખૂબ ખુશ હતા કારણ કે શિયાળાના દિવસો એટલે ઉત્તરાયણનો તહેવાર આવવાનો હતો. ઉત્તરાયણ આવે એટલે પતંગોની દુકાન લાગી ગઈ હોય, રંગબેરંગી પતંગો હોય અને અલગ અલગ કલરની ફીરકીઓ હોય. આ છે અર્ચના, જેની વાર્તાઓ તેની આસપાસ જ પડી હોય છે, જેમાં વનસ્પતિ, જીવજંતુ, જમીન, પ્રાણી તથા પ્રકૃતિ એ વાર્તાના હીરો છે. જે બદલાવ અર્ચના જોવા ઈચ્છે છે એને તે વાર્તાઓમાં આવરી લે છે. મને પહેલાંથી જ વાંચવા લખવાનો ખૂબ શોખ છે અને જ્યારે મને ફ્રી ટાઈમ મળે છે ત્યારે હું બહાર એકલી બેસી અને લખવાનું ચાલુ રાખતી હતી. જ્યારે અમને કહેવામાં આવ્યું કે સ્પર્ધાઓ ચાલી છે અને નિપુણ ભારત અંતર્ગત અમને સ્પર્ધાઓની યોજના કરી છે તો અમે એમાં સ્પર્ધામાં ભાગ લેવાનો છે. એટલે મને લખવાનો ખૂબ શોખ, એટલે મેં વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં મને મારા શિક્ષક શ્રી માર્ગદર્શક જસોદાબેન અને કાયદા સાહેબ જેમને મને માર્ગદર્શન આપ્યું છે અને મેં એમના થકી વાર્તા બનાવતા શીખી અને વાર્તા બનાવી અને એમનું મેં પુસ્તક લખવાનું કામ કર્યું છે અને મને લખવાનું ખૂબ ગમે એટલે મેં વધારે વાર્તાઓ લખી. દીકરીએ 20 મિનિટની અંદર વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાનો શિલ્ડ મેળવ્યો અને એણે વિવિધ વિષયો પર વાર્તાઓ લખી. ત્યારે મને પોતાને એવું થયું કે આ દીકરી જો 20 મિનિટની અંદર વાર્તા લખતી હોય, અને આ વાર્તાની અંદર સાહેબ કેવું છે કે કીડી કબૂતર જેવી વાર્તાઓ નથી. આ વાર્તા જે એણે લખ્યું છે એ પર્યાવરણને અનુરૂપ છે કે પક્ષી બચાવો, પ્રાણી બચાવો, પાણી બચાવો. આ પતંગિયું છે, શાળાનું પતંગિયું નામનું પુસ્તક જે એણે લખ્યું છે એ વાર્તાની અંદર એવું છે કે શાળામાં એના બાગની અંદર એક પતંગિયું આવે છે અને એ પતંગિયા સાથે એને દોસ્તી થાય છે અને જ્યારે શાળાએ જાય છે ત્યારે એના પપ્પા તે બગીચામાં દવા છાંટે છે અને પતંગિયું તરફડે છે અને એ વેદના જ્યારે બાળકને કહે છે ત્યારે એ બેની દોસ્તી હોય છે. ત્યારે એના પપ્પાને કહે છે કે પપ્પા હવે આવું ખાતર, આવી દવા વાપરવી ન જોઈએ અને ઓર્ગોનિક દવા વાપરવાથી આ જીવજંતુ બચી શકે છે. આવી વાર્તા અમે નિર્માણ કરી છે. મેં વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો એટલે પહેલાં મને શાળામાં નંબર આવ્યો, પછી તાલુકામાં, જિલ્લામાં, ઝોનમાં અને પછી છેલ્લે મને રાજ્ય કક્ષાએ પણ જવાનું થયું અને ત્યાં પંચમહાલ ખાતે મેં વાર્તા નિર્માણ કર્યું અને ત્યાંથી પણ મને શિલ્ડ પ્રાપ્ત થયો છે અને મને ખૂબ ખુશી થાય છે અને મેં વાર્તા નિર્માણ કરી અને એનું પુસ્તક વિમોચન કર્યું છે. પુસ્તક વિમોચન આપણા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે થયું છે. એ મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. ગુજરાત રાજ્યના 13 વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં જો ભણીને કોઈક દીકરી લેખિકા બની હોય તો મારી શાળાની આ પ્રથમ લેખિકા દીકરી છે અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા. આવી દીકરીને મેળવીને હું મારી જાતને ધન્યવાદ અનુભવું છું અને આ શાળાનું નામ આ દીકરીએ રોશન કર્યું છે. સાથે આ પુસ્તકનું સંકલન અમે અને અમારી પત્નીએ કર્યું છે. અમે એને ગાઈડલાઈન આપ્યું છે. તદુપરાંત પુસ્તકનો જે ખર્ચ છે એ તમામ ખર્ચ અમે પતિ પત્નીએ આપ્યો છે. બાળકોની આવી નાની પહેલથી ગુજરાતને ભવિષ્યમાં ચોક્કસથી સારા સાહિત્ય સર્જકો મળશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ.